દાહોદમાં રેલવે સ્ટેશન પર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। મહિલાનો જીવ જતા જતા રહી ગયો। વારંવાર લોકોને ચાલતી ટ્રેનમાં ચડતી અને ઉતરતી વખતે સાવધાન રહેવાનું કહેવામાં આવે છે, પરંતુ લોકો હજી આ સંદેશાને હલકામાં રહેતા હોય તેવું લાગે છે। આવું જ કંઈક દાહોદમાં થયું। દાહોદ રેલવે સ્ટેશન પર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં ચાલુ ટ્રેનમાં ઉતરવાનો પ્રયાસ કરતી મહિલા પ્લેટફોર્મ પર ઢસડાઈ। સીસીટીવીમાં ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે મહિલા ઢસડાઈ રહી છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। ત્યારે જ ત્યાં ઉપસ્થિત એક આરપીએફ જવાનની નજર આ મહિલા પર પડે છે અને પ્લેટફોર્મ પર હાજર આરપીએફ જવાન મહિલાનો જીવ બચાવી લે છે, પરંતુ આ સમગ્ર ઘટના દરમિયાન મહિલા ટ્રેનમાં ન ચડી શકતા અંદાજિત 30 મીટર સુધી પ્લેટફોર્મ પર ઢસડાઈ છે, જેઓને સામાન્ય ઈજા થતા સારવાર પણ આપવામાં આવી। પરંતુ વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, જેને લઈને રેલવે પ્રશાસન ટૂંક સમયમાં કોઈ કડક નિયમ લાવે તો પણ નવાય નહીં। નાસામાં 10માંથી 3 વૈજ્ઞાનિક ભારતીય છે। ભારતની જ્યુડિશિયરી દુનિયાની બેસ્ટ છે, આ શબ્દો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના। ગાંધીનગરમાં ગ્લોબલ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન દ્વારા યોજાયેલી એક કોન્ફરન્સ દરમિયાન આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે કોરોનામાં ડોક્ટરોએ ખૂબ મહત્વની કામગીરી કરી। વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં ભારત છવાયું છે। ભારતની જ્યુડિશિયરી દુનિયાની બેસ્ટ છે। ભારત ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે। આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા। Indian judiciary is the best judiciary in the world. दुनिया की बेस्ट जुडिशरी में से एक है इंडिया की जुडिशरी। आवर जुडिशरी गिविंग जस्टिस ऑन बेस ऑफ मेरिट। अब फॉरेन कंपनी है, दे आर गिविंग जस्टिस अगेन, दे आर गिविंग जजमेंट अगेंस्ट इट, इट्स नथिंग इन इंडिया। વડોદરાના ભરથાણા ટોલ નાકા પર કરજણ ભાજપ યુવા મોરચાના પ્રમુખે મારામારી અને તોડફોડ કરી। આ મામલે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરાઈ। ટોલ નાકાના કર્મચારીએ પ્રણવસિંહ અટાલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। કરજણ નગર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રણવસિંહ અટાલિયાએ ટોલ નાકાના કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી કરી હતી, સાથે જ બેરિયર અને કેબિનના કાચમાં તોડફોડ કરી હતી। ફરિયાદીએ આરોપ લગાવ્યો કે ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રણવસિંહે મારી નાખવાની ધમકી આપી। ઘટના સીસીટીવી પણ જોઈ શકાય છે, જેમાં પ્રણવસિંહ અટાલિયા ટોલનાકા પર બેફામ થઈને મારામારી કરતા દેખાઈ રહ્યો છે। જાણે કોઈ ફિલ્મી દૃશ્ય હોય એમ થપ્પડ અને લાતોનો વરસાદ કરી રહ્યો છે। ટોલનાકા પર મારામારીના દ્રશ્યો સર્જાયા। 14 લોકોએ કાર ચાલકને ઢોર માર માર્યો હતો। ખંભાળિયા ટોલ નાકું જાણે કે સમરાંગણ બની ગયું। આ ટોલ નાકા પર ફરી બબાલના દ્રશ્યો સામે આવ્યા। કાર સવાર યુવાન પર એક સાથે 14થી વધારે લોકોએ હુમલો કર્યાની ઘટના સામે આવી। ફાસ્ટેગ બાબતે બબાલ થતા ટોલ નાકાના મેનેજર સહિત 14 લોકોએ કાર ચાલકને ઢોર માર માર્યો। કાર ચાલક દેવુ ચાવડા તેમજ તેમની સાથે રહેલ અન્ય 2 વ્યક્તિને ધોકા લાકડી વડે ઢોર માર મારી ગંભીર રીતે ઘાયલ કર્યા। એટલું જ નહીં, 14 જેટલા ટોલ સંચાલકોએ ફરિયાદીને ઓફિસ અંદર લઈ જઈને બંધક બનાવ્યા હોવાની પણ ઘટના બની। તો એક ટોલકર્મી દ્વારા ફરિયાદી પર જીપ ફેરવી મારી નાખવાની કોશિશ કરાઈ હોવાનો આક્ષેપ છે। ગંભીર રીતે ઘાયલ તમામ લોકોએ હોસ્પિટલ બીછાને સમગ્ર હકીકત જણાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ તરફ ખંભાળિયા ટોલ નાકા પર વધુ કોઈ બબાલ ન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પોલીસે હુમલો કરનાર સામે તપાસની કાર્યવાહી શરૂ કરી।